હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે આપણે બનાવશું ગુજરાતી ટ્રેડિશનલ ખીચું। તો આજે હું તમને આપીશ ખીચુંની રેસિપી। જો બહાર ફરવા જાય ત્યાં પણ ખાતા હોય, મેળામાં પણ ખાતા હોય, પણ ઘરમાં સવાલ ઉઠતા હોય કે જો બહાર ખીચું મળે તેવું ખીચું ઘરમાં બનતું જ નથી। તો આજે આપણે એવું જ ખીચું ઘરે બનાવશું, જે બહાર મળે એવું જ ખીચું। તો એના માટે આપણે સૌથી પહેલાં કઢાઈ લીધી છે અને એમાં આપણે 3 વાટકી પાણી એડ કરવાનું છે। તો આવી રીતે 3 વાટકી પાણી એડ કરી અને તેમાં આપણે 1 ચમચી જેટલા અજમા હાથથી ક્રશ કરી અને એડ કરી દઈશું। જો અજમાને આવી રીતે એડ કરશો ને પાણીમાં તો તેનો સ્વાદ ખૂબ જ સરસ બેસી જશે પાણીમાં અને એટલા ટેસ્ટી લાગશે। હવે તેમાં આપણે અડધી ચમચી જીરું એડ કરી દીધું છે। તીખાશ માટે મરચાંની પેસ્ટ એડ કરી છે। તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો। સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને આપણું ખીચું કલરદાર એકદમ સરસ બને તેના માટે થોડા કોથમીરના પાન એડ કરી દીધા છે। હવે આને આપણે 5 મિનિટ માટે ઉકળવા દઈશું। ઘણા લોકો એવું કરે છે કે ડાયરેક્ટ જ મસાલા એડ કરી અને લોટ એડ કરી દે છે, ચોખાનો લોટ। આપણે અહીંયા આને 5 મિનિટ થવા દીધું હતું અને હવે 5 ચમચી જેટલું ખાવાનું સોડા એડ કરી દીધું છે। સોડા એડ કરતી ટાઈમે તમારે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને હવે આપણે લોટ એડ કરી દઈશું। તો લોટને આવી રીતે થોડો થોડો કરીને જ આપણે એડ કરવાનો છે અને પછી આપણે ચલાવી લેશું। જો આપેલી આ બધી વાતનું તમે ધ્યાન રાખશો ને તો તમારું ખીચું એકદમ બહાર મળે એવું જ બનશે। બસ તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે 1 વાટકો ચોખાનો લોટ પહેલાં એડ કરવાનો છે, 1.5 વાટકો એડ નથી કરી દેવાનું, કેમ કે ઘણીવાર અલગ અલગ ક્વોલિટીના ચોખા આવતા હોય એના કારણે ઘણીવાર 1 વાટકો લોટ એડ કરો તો પણ ચોખા પાણી એબ્ઝર્વ કરી લે છે લોટ અને ઘણીવાર ઢીલું પણ થઈ જાય છે। મારે અહીંયા બાઇટ્સ નથી બનાવવાના એટલે મેં થોડુંક ઢીલું રાખ્યું છે। તમે ચાહો તો અડધો કપ લોટ એડ કરી, 1.5 કપ લોટ એડ કરી અને થોડુંક કઠણ પણ કરી શકો છો। બસ હવે આને આપણે ઉતારી લેશું અને એક પ્લેટ લઈ લીધી છે મેં, તેને આપણે તેલથી ગ્રીસ કરી અને આપણે ખીચું બાફવા મૂકી દઈશું। તો તમે ચાહો તો આવી રીતે બાફી શકો છો અને અથવા કઢાઈમાં પણ બાફી શકો છો। કઢાઈમાં આપણે 5 મિનિટ માટે રહેવા દઈએ તો ખીચું આપણું તેમાં ચોંટી જાય અને ખીચું વેસ્ટ થાય છે, એટલા માટે આપણે આવી રીતે ઢોકળિયામાં બાફશું। બસ હવે અહીંયા સ્ટીમ કરવા મૂકી દઈશું। તો આને 15 મિનિટ માટે આપણે થવા દઈશું અને પછી આપણે જોશું। તો 15 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લઈએ। તો આમાં એક છરીની મદદથી આપણે જોઈ લઈશું। તો જો તમે ચાકુ પણ એકદમ ક્લીન આવે છે અને બફાય અને એકદમ બહાર જેવું જ કલર પણ થઈ ગયો છે અને ખૂબ જ સરસ ખીચું બનીને તૈયાર છે। તો જો આવી રીતે તમે ખીચું બનાવશો ને તો ઘરમાં બધા જ કહેશે કે આ બહારનું જ ખીચું છે, ઘરમાં નથી બનાવ્યું। તો તમને મારી આ ખીચુંની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે એક બાઉલમાં કાઢી અને આપણે એક પ્લેટમાં ડીમોલ્ડ કરી લીધું છે। હવે એના ઉપર આપણે સિંગ તેલ એડ કરી દઈશું। ગરમા ગરમ ખીચુંમાં સિંગ તેલ એડ કરી દેવાનું અને ઉપરથી મેં અહીંયા અથાણા મસાલો એડ કર્યો છે। તમને ભાવતું હોય તો તમે એડ કરી શકો છો, નહીંતર તમે લાલ મરચું પણ એડ કરી શકો છો। બસ હવે તૈયાર છે બહાર મળે તેવું જ ખીચું ઘરે। જો આ રીતે એકવાર બનાવશો ને તો ઘરમાં બધાને ભાવશે અને એકદમ ખૂબ જ ટેસ્ટી બનશે। જય માતાજી। આજે બસ આટલું જ।